જય માતાજીને જય દ્વારકાધીશભાઈ બધા મિત્રોને। આજે આપણે આવી ગયા છે ખેતર ઉભડામાં તલ ખેરવા આવ્યા છીએ। આજે આપણે ગણેશાય નમા કરવાનું છે તલનું, તો બધા મિત્રો આપણા વિડીયોમાં જોડાઈ રહેજો ભાઈ। અને આજે આપણે તલ ખેરી જ લેવાના છે, પહેલી વાર હજી ખેરવા આવ્યા છીએ। 80-90 ઉભડા છે એટલે અત્યારના આપણે ખાલી તલ પાડી દેવાના છે। તડકો થઈ જાય એટલે જે કાંઈ વધારે ફાટતા હોય તલ તો ફાટી જાય। તો સાથે સાથે અમારે વૈભુભાઈ અને દીપાલીબેન પણ આવ્યા છે તડકો ખાવા। આવા તડકાના આવ્યા છે અત્યારે 2 વારું। તો આપણે સવારનું ચાલુ કર્યું હતું તલ ખેરવાનું ભાઈ, અત્યારે ચાલુ જ છે। એટલે આપણે શું કહેવાય ખેરી અને પાછા ઉભડા કરી દીધા છે ને આ બધા હુકવા મેકા છે। તલ તો જો ભાઈ આવા છે, હજી સારા જ છે તલ। ઉતારો તો સારો બેસે એવું લાગે છે, પછી તો રામ ભરોસે। જેમ જેમ તડકો થાય એમ વધારે તપે અને વધારે ખરે, એ રીતે આપણે કંઈક કરીએ છીએ। હજી તો બહુ ઝાઝા ઉભડા બાકી છે ખેતરમાં, પણ મિત્રો તડકો બહુ છે એટલે માટે મજા નથી આવતી થોડી ઘણી, તો ખેરવા તો જશે તલ। રિટર્ન ઉભડા માંડીએ છીએ આપણે। ભાવેશભાઈ જો ખેરે છે તેલ, આ રીતે ખેરવાના હોય। તેલ ખેરતા હતા, અત્યારે 10 વાગી જશે એટલે ચા આવી ગયો છે, તો ચા પીવામાં આપણે વ્યસ્ત છીએ। હાલો તમારા બધાને ચા પીવો હોય તો વહી આવો। તો હાલો મિત્રો, હવે થઈ ગયા ભાઈ, બપોર થઈ ગયા છે એટલે આપણે હવે જમવા જઈએ છીએ। ઉભડા પાડી દીધા છે ને થોડાક આ તાલપત્રીમાં નાખી દીધા છે। હવે કેટલા તલ થાય તો બપોર પછી ખબર પડશે આપણને। આમ થોડાક તરફાળમાં બધે પાડી દીધા આપણે ઉભડા, એટલે સીધા હવે જમી કરવી, ઘેરેથી આવી અને સીધા આપણે ખેરવાની શરૂઆત કરી દેવું। સાંજ પડે એ પહેલાં આપણે કામ પૂરું કરી દેવું। અત્યારે તડકો પણ બહુ છે અને ગરમી પણ બહુ થાય છે। અને આ શું કહેવાય, આ તલનું તો તમને બધાને ખબર જ હશે કે આનો લેપ હોય એટલે બહુ ચીકણું ચીકણું થઈ જાય। તો વિડીયોમાં જોડાઈ રહેજો બધા ભાઈ, બપોર પછી પણ આપણું ચાલુ રહેશે। તો ફાઇનલી મિત્રો ભાઈ, આપણે ઘણા ખરા ઉભડા ખેરાઈ ગયા છે, થોડા ઘણા ઉભડા બાકી રહી ગયા છે કે હવે કાલની તારીખમાં આપણે ખેરવશું। આજના એટલા તલ થયા છે આપણે શું કહેવાય 10-12 મણ જેટલા તલ ખરી ગયા છે। હજી હમા કરવા પડે, કાળા તલ તૈયાર છે, હવે ખાલી હમા કરવાની વાટ છે। તો હમા કરીએ તો ભાઈ તે કાળા તલ આપણા હવે આવી રીતે લાગે છે। તમને બધાને કેવા આપણા તલ લાગ્યા જરાક કોમેન્ટ કરજો, અને વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો।